नमस्कार, अब तक समाचारों में आपનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। ડેટા મૂલવવાની અણાવણત વિકાસ રૂંધી રહી છે। પોલીસે ઘડવા ઉપયોગમાં લેવાતા ડેટામાં અસમાનતાને કારણે સરકારની સામે અનેક પડકાર। સોનાની દ્વારકા દરિયામાં ગરકાવ થઈ તેવી રીતે ઓખા પણ ગરકાવ થઈ જશે। રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં પર્યાવરણ મંત્રી બાબુલ સુપ્રિયોએ આપી વિગતો। પાકિસ્તાનના પૂર્વ સેનાધ્યક્ષ મુશર્રફને દેશદ્રોહના કેસમાં ફાંસીના માંચડે લટકાવાશે। મુશર્રફના વકીલને છેલ્લી દલીલ રજૂ કરવા આગામી તારીખ 26 સુધીનો સમય અપાયો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતમાં ડેટાના ઉપયોગ અને મૂલ્યાંકન બાબતે યોગ્ય ધ્યાન આપવામાં ન આવતા અતિ આધુનિક ટેકનોલોજી હોવા છતાં સામાજિક અને આર્થિક ક્ષેત્રે મોટું નુકસાન થઈ રહ્યું છે। ડેટાના મૂલ્યાંકનમાં ઘોર બેદરકારીના કારણે વિકાસ રૂંધાઈ રહ્યો છે તેવું તાજેતરમાં નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ અને સરકારના આંકડા વચ્ચેની અસમાનતાને કારણે જણાઈ આવે છે। ડેટાના મૂલ્યાંકનમાં રાખવામાં આવેલી કચાસનો દાખલો તાજેતરમાં જ સામે આવ્યો છે। પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ બનાવેલી સોનાની દ્વારકા સમયાંતરે દરિયામાં વધેલી પાણીની સપાટીને કારણે ગરકાવ થઈ ગઈ છે। આ માન્યતા ઐતિહાસિક પુરાવા પણ દ્વારકા પાસેના દરિયામાં પુરાતત્વ વિભાગને મળી આવ્યા છે। આવી જ સ્થિતિ હવે દરિયાકાંઠે આવેલ ઓખાની આગામી સમયમાં થાય તેવી સંભાવના છે, જેથી સોનાની દ્વારિકાની જેમ ઓખા પણ આગામી દાયકાઓમાં દરિયાના પાણીમાં ગરકાવ થઈ જશે તેવી ભીતિ રાજ્યસભામાં પૂછાયેલ એક પ્રશ્નના જવાબમાં સરકારે દેશના દરિયાના વધી રહેલી પાણીની સપાટી મુદ્દે આપેલા નિવેદન પરથી સ્પષ્ટ થવા પામ્યું છે। પાકિસ્તાનના પૂર્વ તાનાશાહ જનરલ પરવેઝ મુશર્રફને દેશદ્રોહના કેસમાં ફાંસીના માંચડે લટકાવવામાં આવે તેવી શક્યતા છે। પાકિસ્તાનના સર્વે સર્વા થવા ઈચ્છતા વધુ એક બાહુબલીનો અંત કરુણ થાય તેવી ધારણ છે। પાકિસ્તાનના પૂર્વ જનરલ પરવેઝ મુશર્રફ સામે રાજદ્રોહના કેસમાં આગામી 28 નવેમ્બરે ચુકાદો આવશે। પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝની ગત સરકારે 2013માં સેનાના પૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફ સામે રાજદ્રોહનો મામલો નોંધાવ્યો હતો। મુશર્રફ ઉપર 3 નવેમ્બર 2017ના રોજ આપાતકાલ લાગુ કરવાનો આરોપ છે। જી ચોક્કસથી જણાવી દઉં કે પાકિસ્તાનના પૂર્વ તાનાશાહ જનરલ પરવેઝ મુશર્રફને દેશદ્રોહના ગુનામાં ફાંસીની સજાના માંચડે લટકાવવામાં આવે તેવી શક્યતાઓ આવી રહી છે। જો વધુમાં વાત કરવામાં આવે તો રાજદ્રોહના કેસમાં તારીખ 28 નવેમ્બર સુધીમાં તેનો ચુકાદો આવી જશે। તારીખ 26 સુધી પરવેઝ મુશર્રફના વકીલને પોતાની દલીલો રજૂ કરવા માટેની કોર્ટ દ્વારા છૂટ આપવામાં આવેલી છે। જો વધુમાં વાત કરવામાં આવે તો 3 નવેમ્બર 2017ના રોજ આપાતકાલ મુશર્રફ પરવેઝ પર લગાવવામાં આવેલી હતી। જો ભૂતકાળ આપણે જોવા જઈએ તો પાકિસ્તાનના ભૂતકાળમાં બેનર્જી ભુટ્ટો અને વર્તમાનમાં નવાઝ શરીફ પણ આવા પગલાં લેવામાં આવેલા છે। જો પાકિસ્તાનના કોર્ટના ચુકાદાથી પાકિસ્તાનમાં અંધાધૂંધી ફેલાઈ શકે તેવી દહેશત નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે। જો વાત કરવામાં આવે તો એકંદરે પાકિસ્તાનના સર્વે સર્વા બનવાનો જે પ્રયાસ કરનારા લોકો છે તેવા રાજકારણીઓનો અંત કરુણ આવ્યો છે તેવું આપણે ભૂતકાળમાં ઘણી વખત જોઈ ચૂક્યા છીએ। જી કચ્છના નલિયામાં ઠંડીનો પારો દિવસે ગગડી રહ્યો છે, ત્યારે શિયાળા દરમિયાન સૌથી વધુ ઠંડી નલિયામાં જોવા મળે છે। નલિયા એ કચ્છનું કાશ્મીર સમાન પ્રદેશ છે, જ્યાં શિયાળાના પ્રારંભે 15 ડિગ્રી આસપાસ ઠંડી જોવા મળી રહી છે, ત્યારે ચાલુ અઠવાડિયાથી ઠંડીને ચમકારો જોવા મળી રહ્યો છે। ઠંડી ઉડાડવા નલિયાવાસીઓ તાપણાનો સહારો લઈ રહ્યા છે, સાથે જ ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા છે। ધોરાજીના ખેડૂત દ્વારા પાક વીમા મુદ્દે સરકારને જગાડવા માટે અનોખો વિરોધના ભાગરૂપે ખેડૂતે કપાસના બગડેલા પાકમાં સમાધિ લેવાનો કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે સમગ્ર દેશને અન્ન પૂરું પાડતો અન્નદાતા લાચાર જોવા મળી રહ્યો છે, ત્યારે ખેડૂતોએ આ અનોખો વિરોધ કરી પાક વીમાની માંગ કરી હતી।
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ એ આધ્યાત્મિક તેમજ ધરોહર સમાન છે. મહાકાલીનું શક્તિપીઠ ઉપરાંત 14 તેમજ 15મી સદીના ઐતિહાસિક સ્મારકોની વિશાળ શ્રેણી પાવાગઢ પ્રવાસીઓ માટે આકર્ષક સમાન છે. ત્યારે પાવાગઢ ખાતે પ્રવાસીઓને વર્લ્ડ હેરિટેજની વિસ્તૃત માહિતી આપવા વિશ્વ વિરાસત સપ્તાહની ઉજવણી શરૂ થઈ છે. ત્યારે જિલ્લાના કલેક્ટર દ્વારા વિશ્વ વિરાસત સપ્તાહને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. चंपानेर में इस साल भी विश्व विरासत सप्ताह का आयोजन करने का निर्णय लिया और उसी अवसर पर ये एक छाया प्रदर्शनी भी की गई है जिसमें समग्र विश्व विरासत स्मारकों का छायांकन प्रदर्शित किया गया है और यह लगभग 7 दिनों तक आम जनमानस के लिए खुला रहेगा. आशा है कि समस्त जनमानस जो भी आएंगे इसका लाभ लेंगे और हमें उस स्मारकों के संरक्षण संबंध में अपना योगदान देंगे. जी सर, अपना डेजिकेशन मैं हरिओम शरण, अधीक्षण पुरातत्व प्रभारी, भारतीय पुरातत्व सर्वेक्षण, बड़ौदा मंडल. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા ઇન્ચાર્જ મેયર ફરમૂરના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં વર્ષો પહેલા નવાગામ અને બળેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મેળવવામાં આવ્યો હતો. આ સભામાં વિપક્ષના કોર્પોરેટર આનંદ ગોહિલ, આનંદ રાઠોડ, દેવસિંહ આહિર વગેરેએ પણ આ રિવાઇઝર સેટઅપની દરખાસ્તને આવકારી હતી અને 180 જગ્યાના સેટઅપમાં વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન માટે ખોડિયાર કોલોનીમાં અને હનુમાન ગેટ પોલીસ ચોકી માટે અંબર ચોકડી પાસે જગ્યા ફાળવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. આજે જનરલ બોર્ડની અંદર જે એજન્ડા એક એજન્ડા નંબર 2 180 સફાઈ કામદારોને કાયમી કરવાનો આજે ઠરાવ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારમાં પણ એને વારસદાર તરીકે 10 લોકોને નિમણૂક આપી છે, અભિનંદનને પાત્ર છે રાજ્ય સરકાર. તો આજે એ એક મહત્વનો ઠરાવ હતો. 3 એજન્ડા એવા હતા કે જેમાં વનીકરણ, એમાં કમિશનરશ્રીની ગાઈડલાઇન્સ નીચે આખા જે અમારા કોર્પોરેશનની માલિકીના પ્લોટ હતા એવા 3 પ્લોટની અંદર 3 સંસ્થાઓ વનીકરણ કરી અને ડેવલપ કરીને કોર્પોરેશન આપશે, એક એ ઠરાવ હતા. તો આજે જે કંઈ બાકીના એજન્ડા પોલીસ ચોકીના એસપી સાહેબની રજૂઆત હતી અને 2 જગ્યાએ પોલીસ ચોકી આપવાની વાત હતી. એ જગ્યાએ નાગનાથ ગેટ ચોકીને આપણે ત્યાં અંબર ક્રોસિંગ આગળ એક ચોકી આપી દીધી. આખા સી ડિવિઝનને આપણે વિશાલ હોટલની સામે આપણે ગેસના પેટ્રોલ પંપની બાજુમાં અહીંયા જગ્યા આપી દીધી. ખોડિયાર ચોકી જે અંદરના ભાગમાં આવતી હતી એને આપણે રોડ ઉપર એની બાજુમાં જગ્યા આપી દીધી. તો આવા મહત્ત્વના જે કંઈ નિર્ણયો કરવાના હતા સર્વાનુમતે કહી તો સર્વાનુમતે, અને 1-2 એજન્ડા એવા હતા કે જે વિરોધ પક્ષ પણ એમાં સર્વાનુમતે અમારી સાથે હતા. નહીં, અમે મહાનગરપાલિકાની જે કંઈ પ્રાથમિક જરૂરિયાત છે, જે કંઈ કામ કરવાનું હોય, અલગ અલગ જે ફોગિંગ મશીન છે એનો પણ અમે મહાનગરપાલિકામાં વધારાના મશીનો લીધા. એવી આરોગ્યની ટીમો બનાવી કે જે અમારી આરોગ્યની ટીમ તો કોર્પોરેશનને કામ કરે જ છે, પણ વિશેષની અંદર કમિશનર શ્રીએ અંગત ધ્યાન આપી પોતે વિસ્તાર વાઇઝ મુલાકાત લઈએ અને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, સોલિડ વેસ્ટ શાખા, હાઉસ ટેક્સ શાખા આવી અને બીજી જે પેટાઓ શાખાઓ છે અમારી, એના કર્મચારીઓને ટ્રેન કરીને આની અંદર મૂક્યા છે કે ઘરે ઘરે જઈ મુલાકાત લઈ અને આને નિયંત્રણમાં લેવા માટેના આરોગ્યના અમારા પ્રયાસ ચાલુ છે. આજે ખાસ તો જનરલ બોર્ડની અંદર એજન્ડા આઇટમ નંબર 2માં સેટઅપ સુધારવા માટેની જે દરખાસ્ત હતી, વિરોધ પક્ષ છેલ્લા ઘણા સમયથી આ સેટઅપ સુધારવા માટે ભલામણ કરી રહ્યું છે, આંદોલનો પણ કર્યા છે અને આજના જનરલ બોર્ડની અંદર એજન્ડા આઇટમ નંબર 2ને મંજૂર કરી અને આ શાસક જૂથે એક સાબિત કરી દીધું છે કે વર્ષ 2013થી નવા ઓજી વિસ્તાર જે મહાનગરપાલિકાની હદમાં ભરેલા છે, આ ઓજી વિસ્તારને આપણે સફાઈ કામદારો પૂરા આપી નતા શકતા. એ આજની એજન્ડા આઇટમ નંબર 2થી સાબિત થાય છે. વર્ષ 2013થી સરંગ આકારણી કરી અને હાઉસ ટેક્સના બિલોની જે બજવણી થઈ છે એની સામે અસંખ્ય નાગરિકો અને સંસ્થાઓ દ્વારા નામદાર કોર્ટની અંદર કેસ કરવામાં આવેલ છે. આ કેસની અંદર આજે સ્પષ્ટ થાય છે કે મહાનગરપાલિકાના વર્તમાન શાસકોની ભૂલ કેવડી છે. આજે એજન્ડા આઇટમ નંબર 2 કોર્ટની અંદર સાબિત કરવા કાફી છે.
કે અમારી પાસે સફાઈ કામદારો ન હોવા છતાં અમે કોઈ નવા ઓજી વિસ્તારમાં સફાઈ કામદારો ગટર જેવી સુવિધાઓ ન આપવા છતાં ખોટી રીતે આકારણી કરી અને જે શહેરીજનોને ટેક્સ નાખવામાં આવેલ છે, આ એક જ મુદ્દા ઉપર મહાનગરપાલિકાના તમામ જે બજેટ છેલ્લા 4 વર્ષથી બને છે, આ બજેટના આંકડાઓ પણ જૂઠા સાબિત થશે અને મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનું નવું ભારણ વધશે. જે ટેક્સના રૂપે આંકડાઓ દેખાડવામાં આવેલ હતા, આ એક પણ ટેક્સ હવે મહાનગરપાલિકાને મળશે નહીં. એવી જ રીતે જામનગર શહેરની અંદર માત્ર સફાઈ નહીં પરંતુ લાઇટ શાખાની અસંખ્ય ફરિયાદો, આરોગ્ય શાખાની અસંખ્ય ફરિયાદો, આજે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના તમામ સભ્યશ્રીઓએ શહેરીજનોનો આ અવાજ વર્તમાન શાસકોના કાન સુધી પહોંચાડવા માટેની કોશિશ કરી છે અને પ્રભુ પાસે આજે એ પણ નવા વર્ષનું પ્રથમ બોર્ડ હોય દિવાળી પછી એ પણ પ્રાર્થના કરી છે કે પ્રભુ સત્તાધારી જૂથને સમજવાની, જોવાની અને સાંભળવાની શક્તિ આપે અને સાંભળ્યા પછી આનું નિરાકરણ કરવાની શક્તિ આપે, એવી પ્રાર્થના સાથે આજનું બોર્ડ ખૂબ જ સરસ રીતે પૂર્ણ થયું છે. જામનગરમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે, ત્યારે વીમા કંપનીઓ ખેડૂતોના નુકસાનની ભરપાઈ કરે તેવી લોક માંગણી ઉઠવા પામી છે. તેમજ હાલ લોકો સરકારના સર્વેની કામગીરી. જામનગરમાં થયેલ કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે, ત્યારે વીમા કંપનીઓ ખેડૂતોના નુકસાનની ભરપાઈ કરે તેવી લોક માંગણી ઉઠવા પામી છે. તેમજ હાલ લોકો સરકારના સર્વેની કામગીરી અને વીમા કંપનીઓ તેમજ વિવિધ યોજનાઓના લાભ અન્વયે અનેક સવાલો ઉઠાવી જાહેરમાં મગફળી અને કપાસના બગડેલા પાકને સળગાવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા. છેલ્લા 3 વર્ષથી વરસાદની અનિયમિતતા અને ચાલુ વરસાદે સારો વરસાદ થતાં ખેડૂતોએ આશા સાથે વાવણી કરી હતી, પરંતુ ચાલુ વર્ષની અંદર પણ છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે. જે મુદ્દે આપણે આજે વાત કરશું અરવિંદભાઈ ગજેરા સાથે. જે અરવિંદભાઈ, છેલ્લા 1 તો 3 વર્ષથી વરસાદની અનિયમિતતાને લીધે ખેડૂત છે દિન પ્રતિદિન પાયમાલ થતો જતો હતો અને હાલમાં આ વર્ષે સારા વરસાદની આશાએ ખેડૂતોએ વાવણી કરી હતી, પરંતુ કમોસમી વરસાદે ફરી પાછી ખેડૂતોની કમર તોડી નાખી છે. શું કહેશો આ મુદ્દે? હમણાં છેલ્લા સમયની અંદર જામનગર જિલ્લાની અંદર કમોસમી વરસાદ, પવન, કરા પડવા આવા કારણે જે તૈયાર મૂળ થયેલો હતો, ખેડૂતના મોઢા સુધી જે કોળિયો આવ્યો હતો, એ કુદરતે જૂટવી લીધો છે. ખેડૂતની કમર ભાંગી ગઈ છે. આજની તારીખની અંદર જોઈએ તો ખેડૂતો પાસે જે શિયાળુ પિત્ત કરવાની તૈયારી કરીને બેઠો હતો અને પોતાની એક અપેક્ષા હતી કે હું ચોમાસું પાક, રવિ પાકમાંથી મારું ઉત્પાદન આવશે અને એમાંથી હું કંઈક મારી ખેતીની અંદર શિયાળુ પિત્તની અંદર વાવીશ. કૃષિ મંત્રી જામનગર જિલ્લાના હોય અને કૃષિ મંત્રી એક ખેડૂતનો દીકરો છે, જો ખરેખર એને ખેડૂત એના હૈયે હોય ને તો એને આ વીમા કંપનીઓને આદેશ કરવો જોઈએ કે તમે આ ગુજરાતના ખેડૂતોને 70% વીમો આપી દો, પણ નહીં કરે. એનું કારણ એક જ છે કે વીમા કંપની અને સરકારની મિલીભગત છે, સાઠગાંઠ છે અને ખેડૂતોને કોઈ વસ્તુ દેવામાં એને ઇન્ટરેસ્ટ નથી, એવું એક પ્રસ્થાપિત થઈ ગયું છે. નહીંતર આ સરકાર દ્વારા માત્ર આદેશ કરવાની જરૂર હતી વીમા કંપનીને કે ભાઈ આદેશ કરીને કહી દઈએ કે ભાઈ આટલો ટકા વીમા આપી દો. અગાઉની સરકારોની અંદર જ્યારે આ પ્રાઇવેટ કંપનીઓ નહોતી અને જ્યારે ભારત સરકારની કંપની હતી એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની, ત્યારે ઘણી વખત અમારા ખેડૂતોને વીમા મળ્યા છે. એની અંદર આવા સર્વે, અરજીઓ કરવાના આવા કોઈ કાર્ય નહોતા. આ માત્ર ને માત્ર વીમા કંપનીને સાવરવા માટેનું કામ છે. અને કૃષિ મંત્રી અહીંયા જામનગર જિલ્લાના જે ખેડૂતનો દીકરો છે, પણ એના પેટમાં પાણી હલતું નથી, કારણ કે પોતાને આ જે વીમા કંપનીઓ છે એની યારે સેટિંગ એવું મને લાગી રહ્યું છે. તો આ હતા અરવિંદભાઈ કે જેમણે આપણે ખેડૂતીની હાલની જે વ્યથા છે, હાલની જે સ્થિતિ છે એ આપણે વર્ણવી છે. દિન પ્રતિદિન ભારતનો ખેડૂત કે જે એક એવો દેશ કે જેને કૃષિ પ્રધાન દેશ તરીકે જાહેર કરાયો છે, ત્યાંનો કૃષિ એટલે કે ત્યાંનો ખેડૂત છે એ પાયમાલ થતો જઈ રહ્યો છે. કેમેરા પર્સન રોહિત પંડ્યા સાથે હિરેન ત્રિવેદી, જામનગર. ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા રાજકોટમાં જૂની માર્કેટિંગ યાર્ડ ખાતે જનતા રેડ કરવામાં આવી હતી તથા ટેકાના ભાવે મગફળી ખરીદીના નિયમો, તોલમાપના નિયમો, લેબર લોના નિયમો, ગુમાસ્તા ધારણા નિયમો, ભેળસેળ નિયંત્રણ જેવા 18 મુદ્દાઓને લઈ જનતા રેડ કરવામાં આવી હતી તથા અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું. ત્યારે પ્રાંત અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા.
સ્થિતિ સારી છે. 380 જેવા ખેડૂતોને મગફળી ખરીદી થઈ ગઈ છે અને આ સતત ચાલુ છે. અમે દરરોજ 40 ખેડૂતોને મેસેજ કરીએ છીએ અને હવે જેમ જેમ દિવસ વધતા જાય છે તેમ અમે નંબર ઓફ ખેડૂત વધારીએ છીએ અને બાકી જે કોઈ રજૂઆતો છે કે ભેજના કારણે, તો જે ભેજ વધારે છે આ લોકોને એક બીજી તક અમે આપીએ છીએ કે જે સોમવારથી શુક્રવાર સુધીમાં જે લોકોને લાગે કે વધારે ભેજ છે આ લોકો શનિવારે આવીને અને પોતાના મગફળીનું વેચાણ કરી શકે છે. अभी तक राजकोट में एक પણ સિંગલ ખેડૂતની મગફળી રિજેક્ટ નથી થઈ. મેં મીડિયા મિત્રોને પણ IPDA સોફ્ટવેરનો જે અમારો પત્રક છે આ શેર કર્યો છે અને જે રિજેક્ટ કરવામાં આવી છે આ પ્રશ્નો ખોટા છે. ખરેખર જે ખેડૂતની મગફળી ભેજમાં વધારે હોય આ ખેડૂતને અમે ના પાડીએ છીએ કે અમે 8%થી વધારે ભેજ હોવાના કારણે નહીં લઈ શકતા, પણ આ ખેડૂતને બીજી તક પણ આપવામાં આવે છે કે આ શનિવારના દિવસે મગફળીને સુખાવીને તડકામાં રાખીને પછી ભેજ જે ઓછો થઈ જાય ત્યારે અમે લઈ લઈશું. જામનગર તાલુકાના મેડી ગામે પાકના નુકસાન અંગે ખેડૂતોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, જેથી ચિંતામાં ગરકાવ ખેડૂતોને થોડી રાહત મળી શકે તેવી માંગ સરપંચ અને તલાટી મંત્રી કરી રહ્યા છે. હું જામનગર તાલુકા વીરપર 26નો સદસ્ય છું અને જામનગર APMC નો ડાયરેક્ટર છું. મારી ખાસ કરી અને સરકારની એવી વિનંતી છે કે આ તારીખ 14/11 એના જે કમોસમી વરસાદ અને જે પવન ફૂંકાણો તેમાં ખાસ કરીને મારી સીટના જે 10 ગામ છે એની અંદર એટલી બધી નુકસાની છે કે એની તમે વાત ન પૂછો. પશુઓના પણ મરણ થયા છે, ઘેટા બકરાઓમાં પણ ભયંકર રોગ આવી ગયો છે અને ખેડૂતોને કપાસ સાફ થઈ ગયો છે. મગફળીની મેજોરિટી ખેડૂતને મગફળી કાઢેલ પડી હતી એટલે એના પાથરા અને મગફળી પણ પાણીમાં તણાઈ ગયા છે. તેમજ જે લોકોના બાગાયતી પાક છે, દાડમ છે, ખારેક છે, ચીકુ છે, જામફળ છે, એ લોકોના ઝાડ બધાના નષ્ટ થઈ ગયા છે. એટલે હું સરકારશ્રીને એવી વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે આ બાગાયતી પાકનું અને રવિ પાકનું, ખરીફ પાકનું સર્વે કરે અને વહેલી તકે ખેડૂતોને મદદરૂપ થાય અને યોગ્ય સહાય આપે એવી મારી નમ્ર વિનંતી છે સરકારશ્રીને. બસ અસ્તુ. આજે જામનગર તાલુકાના મેડી ગામના સરપંચશ્રી તેમજ ગ્રામના આગેવાનો, તાલુકા પંચાયતના સદસ્ય દયાળજીભાઈ તેમજ મોટી સંખ્યામાં આવેલા ખેડૂતોની આજે જિલ્લા પંચાયતે રજૂઆત આવતા DDO શ્રીને આજે આવેદનપત્ર આપવા માટે આ લોકો આવ્યા અને આજે 14/11ના રોજ જે કમોસમી વરસાદને અતિશય પવન ફૂંકાણો તેમજ કરા પડ્યા, આના કારણે બાગાયતી પાકો તેમજ અન્ય બધા પાકો બિલકુલ નિષ્ફળ ગયા, જેના કારણે આજે ખેડૂતોની વેદનાઓ એટલી બધી વધી ગઈ. આજે લાઈનોમાં સર્વેની કામગીરી માટે અરજી ફોર્મ લાઈનોમાં ખેડૂતો ઊભા છે, તેમાં 7/12/8ના પાનિયા પણ નથી કોળા, જેના કારણે આજે હાલાકી ખેડૂતોને બહુ ભોગવવી પડે છે. મારું સરકારને એક નમ્ર નિવેદન છે કે ભાઈ, જો આવી પરિસ્થિતિ એકધારી સામૂહિક ઊભી થઈ હોય અને જગ જાહેર હોય કે ભાઈ ખરેખર આ પરિસ્થિતિ ઊભી થઈ, એમાં ખરેખર તો સર્વે ન કરવું જોઈએ અને સામૂહિક રીતે આટલો બધો અતિ વરસાદ પડ્યો હોય સિઝનનો, જે વીમામાં જે દુષ્કાળગ્રસ્ત લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ, ખરેખર એ કરવો જોઈએ, નિયમમાં આવી ગયું છે. તો આ સર્વે બર્વે બધું મૂકી અને 100% વીમો અપાવવો એવી મારી માગણી અને લાગણી સરકાર પાસે છે. આ પ્રજા વતી, આ મારા પરમ મિત્રો મીડિયા વતી હું સરકાર પાસે ખાસ માગણી કરું છું કે ભાઈ આ બધું મૂકી અને કૂડી લાગણી દર્શાવી અને આ પ્રજા માટે થઈ, ખેડૂતો માટે થઈ અને તમારે ખરેખર વહેલી તકે 100% વીમો આપવો જોઈએ એવું મારું માનવું છે કે આપવો જ જોઈએ. ખરેખર નિષ્ફળતા થઈ. રાજકોટ મહાનગરપાલિકાના 47મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે મહાનગરપાલિકા દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા પ્લેબેક સિંગર જાવેદ અલીએ મધુર સ્વરોમાં ગીત ગાય અને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ તકે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ તેમજ તેમના પરિવાર સહ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ સહિતના મહાનુભાવો તથા બહોળી સંખ્યામાં રાજકોટની જનતા ઉપસ્થિત રહી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના આજે 47મા સ્થાપના દિન નિમિત્તે રાજકોટની પ્રજા માટે, રાજકોટની રંગીલી પ્રજા માટે કાર્યક્રમનું આયોજન પ્લેબેક સિંગર જાવેદ અલી નાઇટ. આજે હજારો લોકો આપ જોઈ રહ્યા છો કે રેસકોર્સના કવિ રમેશ પારેખ રંગદર્શન ખાતે જોઈ રહ્યા છે. અમે એવું માનીએ છીએ કે રાજકોટ મહાનગર એટલે ખાલી રસ્તા ગટર લાઇટ પાણી નહીં, પરંતુ રાજકોટની રંગીલી પ્રજા છે તો વર્ષમાં 4 કાર્યક્રમ, એ 15 ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, 19મી નવેમ્બર કોર્પોરેશનનો સ્થાપના દિન હોય અથવા 1 મે ગુજરાતનો સ્થાપના દિન હોય, ત્યારે હંમેશા રાજકોટની પ્રજા કે જેની 5,000 10,000 રૂપિયા ટિકિટ લઈને લોકો જાતા હોય, આવા લાઈવ પરફોર્મન્સ પ્લેબેક સિંગરો કે જેણે અનેક પિક્ચરોમાં સુપરહિટ ગીતો કર્યા છે, એટલે રાજકોટની પ્રજા મફત માણી શકે એ પ્રકારે આજે આયોજન કરવામાં આવ્યું છે. અને ખૂબ મોટો લોકો પારિવારિક સાથે, પોતાના પરિવાર સાથે આજે નાઇટનો લાઈવ કાર્યક્રમ નિહાળી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના દિવસે આજે બહુ રંગારંગ કાર્યક્રમ જામી રહ્યો છે. હજારોની તાદાદમાં અહીંયા લોકો ઉપસ્થિત છે અને જાવેદ અલીની જે બોલિવૂડ નાઇટ આપણે અહીંયા યોજવી છે એનો મજો માણવી રહ્યા છે. હજી થોડી સમય બાકી છે. જેટલા પણ લોકો રાજકોટમાં ઘરમાં છે એને અનુરોધ છે કે આગળ આવે અને આ શ્યામ જ્યાં સુધી ચાલે છે આનો મજા લે. ફરીથી રાજકોટના દરેક નિવાસીઓને સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આજે 47મો સ્થાપના દિન અને આપ સૌ અત્યારે જ્યારે લાઈવ જાવેદ અલી જે આપણા ખ્યાતનામ સિંગર છે એનો રાજકોટની હજારોની સંખ્યામાં ખૂબ જ આનંદપૂર્વક આજનો કાર્યક્રમ, ખૂબ જ રાજકોટની જનતા ખૂબ જ આજે કોર્પોરેશનનો 47મો સ્થાપના દિન ખૂબ જ ઉલ્લાસથી માણી રહી છે. અને આપ જોઈ શકો છો કે આ કાર્યક્રમ આજે કેટલો સફળ થયો છે અને રાજકોટની પ્રજા કેટલી આ કાર્યક્રમને માણી રહી છે. સમાચારમાં સમય થયો છે વિરામનો. विराम बाद फरी मळीशुं. आइए मैडम जी. मुझे चाय देना. अरे मैडम जी को राजानी की चाय दो. हाँ लाया. लीजिए मैडम जी. भैया मसाले, अगरबत्ती और माचिस भी राजानी के ही लेके आना. લાયા મેડમ. अंकल माउथ फ्रेशनर भी देना. हाँ. अरे बेटा वो भी राजानी का ही लेके आना. जी. ये लो. भैया डिटर्जेंट पाउडर और साबुन भी लाना प्लीज. ये लो डिटर्जेंट पाउडर, नहाने का साबुन, कपड़े धोने का साबुन और डिश वॉश बार भी. अब राजानी रखेगा पूरी फैमिली की जरूरतों का ख्याल. तभी तो कई सालों से हमारी जैसी फैमिली राजानी पर भरोसा करती है. हाँ मम्मी जी, भरोसा ही बड़ी चीज है. राजानी चाय हर पल ताजगी है तैयार. राजानी अगरबत्ती महक उठे सारा संसार. राजानी माचिस रोशन कर दे सारा जहां. राजानी माउथ फ्रेशनर रिफ्रेश हो जाओ. राजानी मसाला स्वाद मजेदार, सेहत का ख्याल. राजानी डिटर्जेंट पाउडर और राजानी डिटर्जेंट बार. राजानी नहाने का साबुन, राजानी डिश वॉश बार. राजानी ग्रुप, जीवन भर का अटूट बंधन. કાશ અમારે પણ એક બાળક હોત તો જીવન કેટલું ભર્યું ભર્યું હોત. આવો તમને લઈ ચાલીએ એક એવી જગ્યાએ જ્યાં તમારી આ આશા ફરી જન્મ લેશે. વિંગ્સ IVF સેન્ટર, નિસંતાન દંપતી માટેનું અધૂરું સપનું જ્યાં પૂરું થાય છે એ હોસ્પિટલ. અમદાવાદ, રાજકોટ, સુરત તેમજ ઉદયપુરમાં કાર્યરત વિંગ્સ હોસ્પિટલને અત્યાર સુધીમાં 5,000થી વધુ ટેસ્ટ ટ્યુબ બેબીઝનો જન્મ કરાવવામાં સફળ થયાનું ગૌરવ છે. અમે આપને સર્વોત્તમ સારવાર પહોંચાડીએ છીએ. માત્ર નિસંતાન દંપતી માટેની અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ સૌરાષ્ટ્રની એકમાત્ર વિશાળ હોસ્પિટલ. 24 કલાક સેવા આપતા નિષ્ણાંત એમ્બ્રિયોલોજિસ્ટ તેમજ ડોક્ટર્સની ટીમ. આ છે રાજકોટ શહેરના વિંગ્સ IVF સેન્ટરની વિશેષતાઓ. અહીં આપની અંગત રીતે સંભાળ લેવામાં આવશે. અદ્યતન સોનોગ્રાફી મશીન પર તપાસના અંતે અમારા IVF અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયલિસ્ટ ડોક્ટર્સ સાથે આપની મુલાકાત બાદ આપના માટે યોગ્ય એવી ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવશે. તો આવો અને આપના માતૃત્વના સ્વપ્નને સાકાર કરો. વિંગ્સ IVF સેન્ટર,
કે જેથી સૌરાષ્ટ્રની દરેક વ્યક્તિ કહી શકે, વિંગ્સ છે તો વિશ્વાસ છે. વિંગ્સ IVF સેન્ટર, રાજકોટ. હેલ્પલાઇન નંબર 7878877722. વિરામ બાદ સ્વાગત છે. જોઈએ આગળના સમાચાર. રાજકોટની જાણીતી SNK સ્કૂલમાં વિદ્યાર્થીઓને હાલના સમયમાં માસ કોમ્યુનિકેશનની અગત્યતા અંગે સમજ આપવા ખાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓએ ટીવી ટોક શો, ટીવી એડ વગેરેની પોતાની જાતે તૈયાર કરેલી કૃતિઓ રજૂ કરી હતી. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો, જેમાં વિજેતા થયેલ સ્પર્ધકોને સ્કૂલ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. SNKમાં અમારે છે ને ખાલી એકેડેમિક્સ ઉપર અમે કોન્સન્ટ્રેશન નથી કરતા. સ્ટુડન્ટ્સનું ઓવરઓલ ડેવલપમેન્ટ એ અમારો મેઇન ક્રાઇટેરિયા અને સૌથી મેઇન એ વસ્તુ હોય છે. અમે એના ઉપર સૌથી વધારે ધ્યાન દઈએ છીએ. એટલે અત્યારના જે તમે જોયું એ એવી રીતે છે કે સ્ટુડન્ટ્સ બધા સ્ટેજ ઉપર આવે, પોતે સ્ક્રિપ્ટ તૈયાર કરે, આખું પોતે બોલે. એટલે બેઝિકલી એ લોકોની પર્સનાલિટી ડેવલપ થાય છે, એ લોકોને સ્ટેજ કોન્ફિડન્સ આવે છે, પબ્લિક સ્પીકિંગમાં એ લોકોનું ડેવલપમેન્ટ થાય છે. પ્લસ એ લોકો આખું સ્ટ્રેટેજાઇઝ કરતાં શીખી જાય, આખું પોતે લેઆઉટ બનાવે. જેવી રીતે સર છે એ એમને માસ મીડિયાનું ને એ બધું એમને સમજાવતા હોય છે, શીખડાવતા હોય છે. એટલે બેઝિક વસ્તુ વેવલેન્થથી માંડીને કેવી રીતે રેડિયોઝ ચાલે, કેવી રીતે ટીવી સ્ટેશન્સ ચાલે, એ બધું બેઝિકથી માંડીને બધું શીખડાવતા હોય છે. સો બિહાઇન્ડ ધ સીન શું થતું હોય ને અત્યારના તમે જોયું એ ફ્રન્ટ ઓફ ધ સીન શું હતું એ આખું હતું. એટલે બધું સર એ બધી પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે અહીંયા. આ પાછળની એક્ટિવિટી નો મેઇન કન્સર્ન એ છે કે છોકરાઓને ખબર પડે, એ કોઈ એક સબ્જેક્ટ શીખે છે તો એને ખબર પડે કે ભાઈ એનો પ્રેક્ટિકલ યુઝ કેવી રીતે થાય. આજે ટીવી તો આપણે બધા જોતા હોય, પણ એની પાછળ કેટલી મહેનત લાગતી હોય, કેટલા લોકો લાગતા હોય, કઈ વસ્તુ લાગતી હોય, એ બધું સમજવા માટે થઈને જ આવી રીતની એક્ટિવિટી કરાવીએ છીએ આપણે સ્કૂલમાં, કે એ લોકો જાતે જ એ બધું સમજે. એને સર ગાઈડન્સ આપે, પણ આખું શો પ્લાનિંગથી લઈને, સ્ક્રિપ્ટિંગથી લઈને, એક્ટિંગ હોય, એના માટે થઈને વિડીયોઝ ગોતવાના, ઓડિયો, ઇમેજીસ, બધું કમ્પાઇલેશન, બધું એ લોકો જાતે કરતાં આમ જ એ લોકો શીખી જાય છે. તો એનો મેઇન એ જ છે કે ભાઈ ખાલી આગળનું જોઈને ખુશ થવાની બદલે પાછળનું જોઈને જો લોકો શીખે તો એ વધારે સારું છે. Mass communication is the main subject today where students are called to learn how to communicate, how to build up relationship and how to be true and honest to their career and job opportunities. It is important for them to understand how the media works and how it is an important tool or instrument for communication. So for this they have to develop a character, and the character is built up by experience. So I try to give in my class maximum experience so that afterwards they are able to relate in the world with the media, using it as a very viable tool for spreading unity, spreading integrity, spreading a lot of good, let's say, feeling, so that many problems are overcome, because media is supposed to solve a lot of problems for humanity, and that is why the students are given opportunities to take the experience. I am happy that you were also present to be here, and that this was an opportunity to experience how media works and how powerful media is. કેશોદ માર્કેટિંગ યાર્ડમાં નિયમ અનુસાર માલને ગોડાઉનમાં પહોંચાડવાનો હોય છે, ત્યારે ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી ખુલ્લા મેદાનમાં રાખેલી જોવા મળી હતી. ત્યારે કેશોદ યાર્ડમાં મગફળી ગોડાઉનમાં ન મોકલવામાં આવતા સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું હતું. હું આવું છું કેશોદ તાલુકાના બળોદર ગામથી, માંડવી ભરીને આજે આવ્યો છું, અને અહીં માલ પડ્યો છે અને 2 દી થયા અને કોઈ ભરવા આવતું નથી, અને વરસાદ થાય તો જવાબદારી કેની રહેશે? આનું કંઈક નિકાલ કરે તે પછી અમારો માલ ચોરા. કેશોદનો ખેડૂત પુત્ર કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે છેલ્લા 2 દિવસથી મગફળીનો શુભારંભ થયો છે. ત્યારે છેલ્લા 2 દિવસની મગફળી સરકારશ્રીના નિયમો મુજબ તેને વેરહાઉસ ખાતે જમા કરાવી દેવાની હોય, તેમ છતાં કેશોદ યાર્ડ ખાતે આ 2 દિવસનો સ્ટોક પડેલો છે. અમે ગોડાઉન મેનેજરને મોબાઈલથી વાતચીત કરવા માટે તેમને ટેલિફોનિક સંપર્ક કર્યો, પણ અમારા કોઈ ફોન રિસીવ કરવામાં આવતા નથી. પોતાની મનમાની અને તાનાશાહી એ ચલાવતા હોય. અગાઉ પણ કેશોદ યાર્ડ ખાતે તુવેર કૌભાંડ થયેલું હતું, તેમાં
અનેક દિવસનો જથ્થો જમા રાખી અને જે વેપારીઓ સાથે સાંઠગાંઠ કરી અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો તે નબળો જથ્થો, ગુણવત્તા વગરનો જથ્થો છે એ ખેડૂતોના નામે ખપાવી દેવાનો ની એક મિલીભગત કરવામાં આવેલી હતી. એ જ મુજબ ફરી પાછી એ જ પેટર્ન મુજબ કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે ભ્રષ્ટાચાર કરી અને ખેડૂતોના નામે દોષનો ટોપલો ઓઢાવવાની ગતિવિધિઓ થઈ રહી હોય છે એવી અમને શંકા સેવાઈ રહી છે. જેથી આગામી દિવસોમાં અમારે આ બાબતે ઉગ્ર લડત ન કરવી પડે તે માટે સરકારી તંત્રે સજાગ થઈ અને તાત્કાલિક ધોરણે નિયમો મુજબ વેરહાઉસ ખાતે આ મગફળીનો જથ્થો ડે ટુ ડેનો જમા કરવામાં આવે તેવી અમારી માંગ છે. અને માંડવી સળગવાના પણ ક્યાંક પ્રશ્નો બને. સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાના કૌભાંડને દબાવવા માટે મગફળીના ગોડાઉનો સળગાવી દઈ અને સંપૂર્ણ કૌભાંડને રફે દફે કરવાના કિમિયાઓ પણ ભૂતકાળમાં થયેલા છે. એટલે આ પેટર્ન પણ કેશોદ યાર્ડ ખાતે ફરી પાછી ન સર્જાય એટલે અમે એડવાન્સથી જ તાકીદ ધ્યાન દોરવાનું અમે વિનંતી કરીએ છીએ. ગીર સોમનાથના વેરાવળ ખાતે સૌરાષ્ટ્રના 50 જેટલા બંદરોના માછીમાર આગેવાનીનું સંમેલન યોજાયું હતું, જેમાં વાવાઝોડાને લઈ માછીમારોને પડેલ ફટકા સામે સરકાર ધ્યાન આપે તે હેતુથી રણનીતિ ઘડવામાં આવી હતી. તેમજ રાજ્યમાંથી આવતી બીજી મોટી બોટો દ્વારા માછીમારી કરી દરિયો ખાલી કરી જતી હોવાની ફરિયાદો પણ કરી હતી અને રાજ્યની ટ્રોલી બોટોને સૌરાષ્ટ્રના દરિયામાં આવતા અટકાવવા માંગ કરી હતી, જેમાં માછીમારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બગસરાના નટવરનગરમાં લગ્ન પ્રસંગે આવેલ જનરેટરમાં અચાનક સ્પાર્ક થતા આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં 2.5 લાખનું નુકસાન જોવા મળ્યું હતું. તેમજ લગ્ન સમયે આગ લાગતા ભારે દોડધામ મચી હતી, ત્યારે આસપાસના વિસ્તારના લોકો દ્વારા પાણી છાંટી આગને કાબૂમાં લેવામાં આવી હતી. નાતે વણકર છું અને આ જનરેટર મેં આ ભાડે લઈને પાર્ટી પ્લોટમાં લઈને આવેલો હતો. તો કોના ઘરે નટવરમાં કોના ઘરે આવ્યા હતા? નહીં, હું આ પાર્ટીને ઓળખતો નથી. હું તો અમારે લાઇટ કોન્ટ્રાક્ટ હોય ને એની યારે કોન્ટ્રાક્ટથી આવેલો હતો. લાલજીભાઈ કરીને જેતપુરના વાયરમેન છે, એમની જોડે કોન્ટ્રાક્ટથી હું લાવ્યો હતો અહીંયા. તો ચાલુમાં શોર્ટ સર્કિટ થવાથી જનરેટરમાં આગ લાગવાથી શોર્ટ સર્કિટથી આગ લાગી અને જે દરવાજાની અંદર યુફોર્મ હોય યુફોર્મને જલ્દી આગ પકડી લેવાથી આગ લાગી. એટલે હું ગાડીમાં સડકથી ગાડી લઈને હવેડા પાસે લઈ ગયો અને ત્યાં પાણીનો મારો કરીને આગ બુઝાઈ. અને કેવી નુકસાની કેવી છે તમારે જનરેટરમાં? મારે જનરેટરમાં 2 થી 2.5 લાખ રૂપિયાની નુકસાની થઈ. અને ત્યાર પછી ફાયર બ્રિગેડ કઈ આવ્યું હતું? હા, ફાયર બ્રિગેડની ગાડી આવી હતી, પણ એ અરસામાં બધા તમામ માણસોએ ભેગા થઈને આગ ઓલવી નાખી હવેડાના પાણીથી બાલ્ટીનો મારો. સેલવાસમાં શાસકીય ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય રખોલી સંકુલમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ આંતર વિદ્યાલય બેન્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સ્પર્ધા અંતર્ગત વિદ્યાર્થીઓને એકતા અને અનુશાસનનો સંદેશ અપાયો, જેમાં 16 શાળાઓમાંથી 450 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં નરોલીના વિદ્યાર્થીઓએ प्रथम स्थान મેળવ્યું હતું. दोनों टीम और दोनों स्कूल मैनेजमेंट को मैं अभिनंदन करता हूं और साथ साथ मैं समग्र शिक्षा की पूरी टीम इस कंपटीशन को अच्छे से संपन्न करने के लिए अपना योगदान दिया. मैं सभी का धन्यवाद करता हूँ. विशेष रूप से हमारे शिक्षा सचिव डॉक्टर एम मुथम्मा मैडम और हमारे शिक्षा निदेशक श्री नीलेश गुरव सर का मार्गदर्शन हमें मिला. असिस्टेंट स्टेट प्रोजेक्ट डायरेक्टर प्रत्युष जी शुक्ला ने आज इस कार्यक्रम का विधिवत स्वरूप से शुरुआत की और मैं मेरे साथ मेरे साथी शिक्षा अधिकारी एसएमसी के बीबी पाटिल सर और श्री जयेश भाई भंडारी डिस्ट्रिक्ट पंचायत के एजुकेशन ऑफिसर का हमें सहयोग मिला है. मैं आने वाले समय में अपेक्षा करता हूं कि इस कंपटीशन के द्वारा प्रदेश में बैंड के लिए और मजबूत टीम बनेगी और आने वाले समय में मैं अपेक्षा करूंगा कि जो राष्ट्रीय स्तर पर इसके पहले एक जोन्स लेवल की कंपटीशन होने वाली है, जिसमें गोवा में 6 दिसंबर को ये जोन लेवल की कंपटीशन में जो 2 टीम बॉयज़ और गर्ल्स की एक टीम जो है वो हिस्सा लेगी. इसमें टोकरखड़ा इंग्लिश मीडियम और माउंट लिटरा जी स्कूल की गर्ल्स टीम हिस्सेदारी अपनी निभाएगी. इसके पहले हम इनको अच्छे से ट्रेन करने के लिए पूर्ण रूप से तैयार है और मार्गदर्शन करने के लिए और भी जो इंस्ट्रक्टर है बैंड इंस्ट्रक्टर हम बुलाए कि इनको और मार्गदर्शन करेंगे. और आज के समय में जो जूरी ने हमको और भी मार्गदर्शन दिया है कि और कैसे इनको सुदृढ़ स्वरूप से इनका फॉर्मेशन वगैरह के और भी चीज़ें इनको इन्वॉल्व करने के लिए मैं प्रयत्न करूंगा कि अच्छे से इंस्ट्रक्टर के द्वारा इनका मार्गदर्शन किया जाए. और मैं आप मीडिया बंधु का
गवर्नमेंट हायर सेकेंडरी स्कूल टोकरखाड़ा गवर्नमेंट हायर सेकेंडरी स्कूल रखोली के प्राचार्य श्री का अभिनंदन करूँगा कि इतने बड़े आयोजन में इनका पूर्ण सहयोग रहा। માંગરોળમાં આગખાના સંસ્થા દ્વારા ગૌરવવંતા નગીચણા ગામે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રેલી યોજી ગામના લોકોને સ્વચ્છતા અંતર્ગત જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ આ ગામને 2 વખત એવોર્ડ મળતા આગખાના સંસ્થા દ્વારા ગામનું પિક્ચર બનાવી રિલીઝ પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ મુખ્ય અતિથિ તરીકે પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જામનગરની ગઢની રાંગની અંદરના વિસ્તારના લોકોએ તથા વિરોધ પક્ષના કોર્પોરેટરોએ વોર્ડ નંબર 12ના વિરોધ પક્ષના પૂર્વ નેતા અસલમ કરીમભાઈ ખિલજીની આગેવાની હેઠળ રંગમતી રિવરફ્રન્ટની કેનાલના નબળા કામ ભ્રષ્ટાચાર અંગે કોઈ પગલાં નહીં લેવા યોજાયેલા મહાનગરપાલિકા જનરલ બોર્ડમાં કોર્પોરેટરને જતા રોકવાનો નવતર પ્રયોગ કર્યો હતો અને પગથિયા પર ખેંચીને કોર્પોરેટરોને રોક્યા હતા. ડેપ્યુટી મેયર ફરસન કરમૂરને આવેદનપત્ર આપી વિસ્તૃત રજૂઆતો કરી ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. આશરે 2 કે 2.5 વર્ષથી આજે બનાવી છે એ ગઢની રાંગના અંદર રહેતા લોકોનું ગંદા પાણીનો નિકાલ થાય એના માટે રંગમતી સોસાયટીના નદીના અંદરથી પસાર કરી ને લોકોને સુવિધા મળી લે એના માટે આ કેનાલ બનાવવામાં આવી છે. પણ આ કેનાલ લોકો માટે દુવિધા બનીને ઊભી રહી ગઈ છે. રોગચાળાનો હાહાકાર છે, ચારે બાજુ કોઈ ગંદકી છે ને આ ગટરના ગંદા પાણી છે એ કેનાલ બારે ફેંકવા માટે થઈને આપણે બનાવી છે, જેથી કરીને નદી સાફ રહીએ. પણ એની જગ્યાએ નદીમાં ને નદી આસપાસ રહેતા વિસ્તારના લોકોના ઘરમાં ગંદા પાણી ભરાય છે. જેવી રીતે હમણાં મેં તમને ફોટા દેખાડ્યા. વાસ્તવિકતા એ છે કે લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયો છે અને છેલ્લા 4 માસથી ફરિયાદો છે. પણ આ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂતો છે. અધિકારી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી. આ કેનાલ જે બનાવી છે એમાં ખુલ્લો ભ્રષ્ટાચાર થયો છે, હલકી કક્ષાનો કામ થયો છે. કેનાલના અંદર પાણીનો કોઈ નિકાલ નથી થતી. માટે અમારી માંગણી એવી છે કે જે કોઈ કોન્ટ્રાક્ટીએ કામ કર્યો છે ને જે કોઈ જવાબદાર અધિકારી છે એના ઉપર ફોજદારી ફરિયાદ કરો, કોન્ટ્રાક્ટીને બ્લેકલિસ્ટ કરો, એના ઉપર પણ ફોજદારી ફરિયાદ કરો ને આ નવેસરથી કેનાલ અને લાઇન બનાવો એવી માંગણી છે. સાથે સાથે હોરા સમાજ દ્વારા બીજો આવેદનપત્ર દરબાગઢનો નાકો જે છે એ આખો ગંદકીથી ભરેલો છે. ટીપી કપાતમાં મહાનગરપાલિકા કરોડો રૂપિયા ખર્ચે છે. સામાન્ય બર્ધન ચોકમાં જો કોઈ રેકડી રાખતા હોય તો એ ટ્રાફિકને અડચણરૂપ હોય, પણ આખો નાકો બંધ છે. વાહનો એમને પડ્યા હોય છે, બધા વિસ્તારના બધા લોકોના વાહનો એમને પડ્યા હોય છે. ગંદકી આટલી બધી હોય છે ને નાકો બંધ છે તો એ ટ્રાફિક અડચણરૂપ આ જામપા સરકારને નથી થતું. માટે તાત્કાલિક નાકો પણ ચાલુ કરે અને અહીંયાથી ગંદકી સાફ કરે, પોઈન્ટ બંધ કરે અને અહીંયા જે પેવર બ્લોક નાખવાનો અથવા તો ડામર રોડ કરવાનો એ તાત્કાલિક કરે ને આ ભ્રષ્ટાચારી કેનાલની તટસ્થ તાત્કાલિક વિજિલન્સ ટીમ મારફત તપાસ કરાવે એવી અમારી માંગણી છે. આજે અમે ધરણાનો કાર્યક્રમ કર્યો, જનરલ બોર્ડનો ઘેરામ કર્યો અને સદનસીબે મેયરશ્રીએ 14 મહિના પહેલે કરશનભાઈના અધ્યક્ષસ્થાને બોર્ડ હોય ને એ પોતે જ આ કેનાલની થર્ડ પાર્ટી મારફત તપાસ થશે એવી ખાતરી આપી હતી. પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી, નથી જમીન ઉપર આવી કે નથી કાગળ ઉપર આવી. સુરેન્દ્રનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે, જ્યારે જિલ્લાભરમાંથી ટોટલ 1927 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ત્યારે અત્યાર સુધીમાં 36 ખેડૂતોના માલની ખરીદી થઈ છે. તેમજ દરરોજ 50 ખેડૂતોને મગફળી વેચવા બોલાવવામાં આવે છે. આપણા મૂળી સેન્ટર ઉપર 5 તાલુકાનું સેન્ટર આપેલું છે. એમાં મૂળી, ધંગધ્રા, વઢવાણ, લખતર અને પાટડી આ 5 તાલુકા થઈને 1927 રજીસ્ટ્રેશન થયેલા છે. એમાંથી ક્રમશઃ આપણે જે પ્રમાણે ઓનલાઈન એનરોલમેન્ટ રજીસ્ટ્રેશન થયેલા છે એ પ્રમાણે આપણે 50 ખેડૂતને બોલાવીએ છીએ પ્રતિદિન. એમાંથી આજ સુધી અમે 36 ખેડૂતોનું ખરીદી કરી છે. એમાંથી અમે એક ખેડૂતની મર્યાદા 125 મણ છે એ મુજબનું અમે ખરીદી કરીએ છીએ. આપણે અત્યાર સુધીમાં કેટલા ખેડૂતો આવી ગયા છે અહીંયા? અત્યાર સુધી અમે 36 ખેડૂતોનું ખરીદી કરી છે, એટલે કે 2636 બોરી 30 કિલોગ્રામની એટલી ખરીદી થયેલી છે. બરોબર. આપણે અત્યારે જે કોથળા કે બોરી જે કુલ કેટલા વજનમાં કેટલા કિલોની આપણે ભરવી છે? હા, એમાં 2 પ્રકારનું છે. જે નાની મગફળી હોય તો 35 કિલોની ભરતી કરવાની છે અને મોટી મગફળી છે જે સમાતી નથી એમાં 30 કિલોગ્રામ, એટલે 2 પ્રક્રિયા છે, 30 કિલોગ્રામ અને 35 કિલોગ્રામ. એમાં એવરેજ આપણે કાઢીએ તો 50 થી 100 બારદાનો આપણે એવરેજ કાઢીએ તો 870 ગ્રામ જેવું વજન થાય છે.
સુરેન્દ્રનગર શહેરની એમપી શાહ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા પેપર ફૂટ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ બાબતે તપાસ કર્યા વિના ખોટા નિવેદન આપતા વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. તેમજ આગામી દિવસોમાં જો આ બાબતે સરકાર સ્પષ્ટતા નહીં કરે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. કરવામાં આવે કે શા માટે આવું વારંવાર થઈ રહ્યું છે અને આજે કોઈ એક જિલ્લામાં નહીં, એમ બનાસકાંઠા અને જુનાગઢ, ગીર સોમનાથ, આમ ચોટીલામાં જેવા શહેરોમાં પણ આવી ગેરરીતિ થઈ છે. એ હવે બધું બહાર આવી રહ્યું છે. બરાબર, તો સરકારે આના ઉપર તપાસ કરવી જોઈએ. એમ વારંવાર આ ગેરરીતિ ક્યાં સુધી અમે સહન કરશું? એમ આજે અમે કલેક્ટરશ્રીને આપેલું છે નિવેદન. બરાબર, જ્યારે અમે ક્લાસરૂમમાં ગયા ત્યારે બંચ અમને સીલ તૂટેલા મળેલા હતા. બરાબર, હવે એ અમે પૂછવામાં આવતા અમને એવો જવાબ આપવામાં ન આવ્યો. બરાબર, અને એ બહાનાબાજી કરવા લાગ્યા હતા. બરાબર, અને એમને પણ જ્યારે અમને આચાર્યશ્રીને અમે જણાવ્યું કે આ બંચ કેમ ખુલ્લા છે, તો એમને પણ કોઈ યોગ્ય જવાબ આપ્યો ને એ પણ બહાના બતાવવા લાગ્યા હતા. બરાબર, જે અને નિયમ એવો છે ગૌણ સેવાનો કે તમારે કોઈ પણ બંચ ક્લાસરૂમની અંદર આવી 2 વિદ્યાર્થીની સાઇન થયા પછી શિક્ષકે પોતાની સાઇન કરી અને પછી જ એને સીલ ઓપન કરવાનું હોય છે. એમ આજે આપે અલગથી કેમ આવેદન આપવું પડ્યું? આજે 3 થી 4 દિવસ થઈ ગયા હોવા છતાં જ્યારે અમે ત્યાં આવેદન આપેલું હતું એની કોઈ તપાસ કરવામાં નથી આવી. એમ અને એ છતાં આશિષ ઓરાવે એવું નિવેદન આપેલું હતું કે ફક્ત 20 વિદ્યાર્થીઓએ જ આની પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે, જ્યારે અમારી પાસે પ્રૂફ પણ છે કે 150 જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપેલી નથી. એમ આગામી દિવસોમાં તમારો કેવું ઉગ્ર આંદોલન રહેશે, કેવા પગલાં રહેશે? અમે હવે અહીંયા જોઈએ છીએ કે અહીંયા યોગ્ય ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને અમે હાઈકોર્ટ અને અમે લોકો અહીંયા આવેદન આપવા આવેલા છીએ કે આ એક્ઝામ આવી રીતનું વારે થાય છે. અમે લોકો લાખો રૂપિયા ખર્ચીને ક્લાસ કરીએ છીએ, અમારી પાછળ અમારા ફેમિલી આખું પાછળ લાગેલું હોય છે અને આ લોકો દર એક્ઝામમાં આવું કરે છે તો અમારે આગળ કેવી રીતે આવવાનું? વારે ના થવું જોઈએ. આ એક્ઝામ રદ જ થવી જોઈએ. બિન સચિવાલયની જે પરીક્ષા હતી શું લાગે છે, શું આપને ગેરરીતિ થઈ એવું લાગે છે? અમે ક્લાસમાં ગયા તો પહેલાં તો સીલ તૂટેલા હતા, પછી એ લોકો એક્સક્યુઝીસ એવા આપવા લાગે કે કટર નથી, થોડી વાર કે અમે રસ્તામાં તોડ્યું છે, થોડી વાર એમ કહે છે કે અમે લોકો પ્રિન્સિપાલની ઓફિસમાં પ્રિન્સિપાલની સામે તોડ્યું છે, તો પ્રિન્સિપાલ એવું કહે છે મને આના વિશે કંઈ ખબર નથી. તો વારે ઘડી એ જૂઠું કેમ બોલે છે? એમને એ લોકોને સાચું નિવેદન આપવું જોઈએ ને. આજે શું રજૂઆત કરી? આજે મેં એ જ રજૂઆત કરી છે એમ કે પરીક્ષામાં વારે આવું થવું ના જોઈએ. કલેક્ટરશ્રીને ધ્યાન આપવું જોઈએ. સરકારના વસ્ત્ર મંત્રાલયના વિકાસ આયુક્ત કાર્યાલય દ્વારા સમગ્ર દેશ માટે આયોજિત સ્પર્ધામાં 2017ના વર્ષ માટે 10 અને નેશનલ 25 એવોર્ડ જાહેર થયા હતા, જેમાં ગુજરાત રાજ્યમાં કચ્છે 4 એવોર્ડ મેળવી ડંકો વગાડ્યો હતો. આ 4 એવોર્ડ મેળવનારાઓમાં નૂરબાનુ બહેન મોહમ્મદ ખત્રીને શિલ્પ ગુરુનું બહુમાન પ્રાપ્ત થયું હતું, જ્યારે નસરીન બેન ફયાઝ હુસેન ખત્રીને નેશનલ એવોર્ડ, બિલ્કિસ બાનુ અલીમામદ ખત્રી તથા ખેરુનિશા અબ્દુલ અઝીઝ ખત્રીને એક નેશનલ મેરિટ એવોર્ડનું સન્માન પ્રાપ્ત થયું હતું. કેશોદમાં જલારામ મંદિરના ટ્રસ્ટીઓની આગેવાનીમાં જલારામ જયંતિ કાર્યક્રમમાં તન મન ધનથી સેવા આપનાર તેમજ નેત્ર નિદાન કેમ્પના દાતાઓ અને અન્ય ક્ષેત્રના દાતાઓ માટે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જલારામ મંદિર કેશોદ આજરોજ જલારામ બાપાના મંદિરનું 27 વર્ષ પૂર્ણ કરી અને 28 વર્ષમાં બધા પ્રવેશ કરે છે. એ માટે એક પાટોત્સવનું આયોજન કરેલું હતું, જેમાં સવારે શ્રી જલારામ બાપાને પંચામૃત, દૂધ, દહીં, છાશ, દૂધ, દહીં, ઘી, સાકર, પાણી અને કેસર ચંદનનું સ્નાન કરાવી મહાઆરતી કરી અને પ્રસાદીનું સુંદર આયોજન કરેલું હતું, જેમાં આખા વર્ષ દરમિયાન જે દાતાઓશ્રીએ અહીં સેવા આપેલી છે. જલારામ મંદિરમાં 7ના કેમ્પ હોય, વીરબામાં પ્રસાદી સમિતિનો છેલ્લા રવિવારનો જે પ્રસાદ હોય, જલારામ જયંતિ નિમિત્તે જે કોઈ સેવાભાવી બહેનો, ભાઈઓ, બાળકો સેવા આપી હોય, જલારામ મંદિર, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, લોહાણા મહાજન તેમજ અન્ય જ્ઞાતિના અનુક્ષેત્રો, વિવિધ NGO, વિવિધ ગ્રુપો જે કોઈ સેવા આપેલી છે તે દરેકને સન્માનિત કરવા અને જે વર્ક ઓફ ગોડ, જે ભગવાનનું જે કાર્ય કરવા માટે આ લોકોને જે ભગવાને એમને મોકલેલા છે અને પોઝિટિવિટી આપી છે, એ માટે અમે ખૂબ એ બધાનો આભાર માની અને નતમસ્તક એમને પ્રણામ કરીએ છીએ. જય જલારામ.
ઓખામાં રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ 2019ની ઉજવણીના ભાગરૂપે સરકારી તાલુકા પુસ્તકાલય દ્વારા પંચાયત હાઈસ્કૂલના સહયોગથી ગ્રંથ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રંથ શોભાયાત્રા ઓખાના મુખ્ય માર્ગો પર થઈ પુસ્તકાલય ખાતે સમાપ્ત થઈ હતી. ત્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પુસ્તક પ્રદર્શનનો લાભ લીધો હતો. ત્યારે હાઈસ્કૂલના આચાર્ય જેબી જાડેજા સાહેબે વિદ્યાર્થીઓને વાંચન તરફ વળવાની પ્રેરણા પૂરી પાડી હતી. રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ 2019ની ઉજવણીના ભાગરૂપે આજ રોજ તારીખ 19/11/2019ના રોજ સરકારી તાલુકા પુસ્તકાલય ઓખા દ્વારા ગ્રંથ શોભાયાત્રા કાઢવામાં આવેલ. પંચાયત હાઈસ્કૂલના સહયોગથી ઓખાના મુખ્ય માર્ગો ઉપર મોટાભાગના વિદ્યાર્થીઓ દ્વારા ગ્રંથ શોભાયાત્રા કાઢવામાં આવેલ, જેમાં પુસ્તકો વિશેના અલગ અલગ સૂત્રોના બોર્ડ રાખી હારે અને બપોરના 3 કલાકે પંચાયત હાઈસ્કૂલથી શરૂ થયેલ ગ્રંથયાત્રા સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે ઓખા ખાતે સમાપ્ત થઈ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પુસ્તક પ્રદર્શનનો લાભ લીધો. રાજકોટમાં દિન દહાડે કપિલા હનુમાન મંદિર પાસે એક્ટિવા પર આવેલ 2 શખ્સોએ આંગડિયા પેઢીના સંચાલકને આંતરી ₹7 લાખથી ભરેલા થેલાની લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે પોલીસે શહેરભરમાં નાકાબંધી કરી લૂંટારાઓની શોધખોળ હાથ ધરી છે. સમાચારના અંતમાં ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ડેટા મૂલવવાની અણાવણત વિકાસ રૂંધી રહી છે. પોલીસે ઘડવા ઉપયોગમાં લેવાતા ડેટામાં અસમાનતાને કારણે સરકારની સામે અનેક પડકાર. સોનાની દ્વારકા દરિયામાં ગરકાવ થઈ તેવી રીતે ઓખા પણ ગરકાવ થઈ જશે. રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં પર્યાવરણ મંત્રી બાબુલ સુપ્રિયોએ આપી વિગતો. પાકિસ્તાનના પૂર્વ સેનાધ્યક્ષ મુશરફને દેશદ્રોહના કેસમાં ફાંસીના માંચડે લટકાવાશે. મુશરફના વકીલને છેલ્લી દલીલ રજૂ કરવા આગામી તારીખ 26 સુધીનો સમય અપાયો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.